તો લોકમેળા અંગે એસઓપીને લઈને હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। મેળા એસોસિએશનના સભ્ય પરેશ ભટ્ટે એક ઓડિયો જાહેર કર્યો છે। કલેક્ટર અને કમિશનર એસઓપીના નિયમોમાં બાંધછોડ કરી શકે છે તેવું પરેશ ભટ્ટે કહ્યું। કલેક્ટર અને કમિશનર ગાંધીનગરના ધક્કા ખવડાવે છે। સત્તા હોવા છતાં મેળા એસોસિએશનને હેરાન કરાય છે। રાઇડ્સ માટે અધિકારીઓ અમને ચકડોળે ચડાવી રહ્યા છે તેવું પરેશ ભટ્ટે જણાવ્યું। ગયા વર્ષે બી એ જ સમસ્યા હતી રાજકોટ અને આખા સૌરાષ્ટ્રના લોકમેળાની। આ વર્ષે બી એ જ સમસ્યા છે। હવે જ્યારે આખું વર્ષ મેળાની એક્ટિવિટી આખા ગુજરાતની અંદર બંધ રહી, ઘણા બધા મેળાઓનો કાર્યક્રમ ન થઈ શક્યો, લાખો લોકોનું નુકસાન થયું, લાખો લોકો રોજીરોટીથી વંચિત રહ્યા અને એ સિવાય ઓર્ગેનાઇઝર લોકોને બી લાખો રૂપિયાની મૂડીનું નુકસાન થયું। હવે આજે ફરીથી જન્માષ્ટમી 2025ની જ્યારે વાતચીત થઈ રહી છે, છેલ્લા એક મહિનાથી એક્ટિવિટી થઈ રહી છે, 3-4 હરાજીઓ, 3-4 ફોર્મ ઉપાડવાની મુદતો વધી રહી છે, છતાં બી કાર્યક્રમો અંતિમ તબક્કે પહોંચી નથી। આખા વર્ષ દરમિયાન સરકારે એસઓપી બનાવી, જ્યારે હાઈકોર્ટમાં એસઓપી મૂકવામાં આવી તો એસઓપીની સાથે અમને એવી રજૂઆત કરી કે આ એસઓપીના નિયમમાં કોઈ પણ પ્રકારના કમિશનરને અને કોઈ પણ પ્રકારના પ્રાંત અધિકારી અથવા કલેક્ટરને એની અંદર સુધારો વધારો કરવાની સત્તા છે। કલેક્ટર ખસેડીને મોકલે છે ગાંધીનગર અને ગાંધીનગરવાળા ખસેડીને મોકલશે કલેક્ટર જોડે। એટલે આણી ચાણીની રમત રમતા જ રહેવાનું અને મેળાના જે કાર્યક્રમો કરનાર વ્યક્તિઓને ઉલ્લુ બનાવવાનો એક આ ગુજરાત સરકારનો કારસો છે।